સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ફરિયાદી સાથે 12,20,000ની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે। ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી પોલીસે આરોપીને દબોચી લીધો। ટેકનિકલ તપાસના આધારે પોલીસે આરોપીનું લોકેશન મેળવી આ કાર્યવાહી કરી હતી। આરોપીઓએ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા। ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે। આ માટે એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીના બે અલગ અલગ બેંક ખાતામાં ફ્રોડની રકમ જમા થઈ હતી। એક ખાતામાં 5,79,000 રૂપિયા જ્યારે કે બીજા ખાતામાં 5 લાખની રકમ જમા થઈ હતી। પાસેથી કુલ 12,20,000નું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવેલ હતી અને એ 12,20,000માંથી જે કર્ણાટક બેંક અકાઉન્ટમાં જે 5,98,000 રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ જામનગરનું અકાઉન્ટ હતું એને અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ સંઘવી અને એ જાતે એક શેર બ્રોકર છે અને એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર એક ટ્રેનમાં જતો હતો અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે।